નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ ને ભાવિ દર્શન સાથે હું છું કુશાગ્ર। દર્શક મિત્રો, ભાવિ દર્શનનો કાર્યક્રમ કે જેની અંદર આપણે દિવસનું પંચાંગ જણાવીએ છીએ, સાથે દિવસનો શું વિશેષ મહિમા છે, કેવા શુભાશુભ મુહૂર્તો આજે બની રહ્યા છે અને કેવા યોગ આજના દિવસે જોવા મળશે તે વિશે આપણે માહિતી મેળવતા હોઈએ છીએ અને સાથે જ 12 રાશિના જાતકોનું આપણે રાશિફળ પણ જાણતા હોઈએ છીએ અને રાશિ પ્રમાણે કેવા ઉપાય કરવા જોઈએ, કયા શુભ મંત્રોના જાપ આપના માટે શુભકર સાબિત થવાના છે તે વિશે પણ કાર્યક્રમની અંદર માહિતી મેળવીશું અને માહિતી આપવા માટે મારી સાથે જોડાયા છે આશુતોષજી આચાર્ય। આશુતોષજી, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે। જી, જય ભવાની। તો દર્શક મિત્રો, કાર્યક્રમની શરૂઆત કરીશું ને સૌપ્રથમ આશુતોષજી પાસેથી જાણીએ આજના દિવસનું પંચાંગ। જી બિલકુલ। રોકાભિરામમ રણરંગધીરમ રાજીવનેત્રમ રઘુવંશનાથમ કારુણરૂપમ કરુણાવરંતમ શ્રી રામચંદ્રમ શરણમ પ્રપદ્યે। મિત્રો, પંચાંગ જેના આધારે દિવસની ગતિવિધિ સુનિશ્ચિત કરીએ છીએ તો આજે તારીખ થઈ રહી છે 25મી મે 2024, આજનો વાર એટલે શનિવાર। તિથિની વાત કરીએ તો આજે વૈશાખ વદ ત્રીજ તિથિ બની રહી છે। આજનું નક્ષત્ર એટલે જ્યેષ્ઠા નક્ષત્ર। આજના યોગની વાત કરીએ તો આજે સિદ્ધ યોગ બની રહ્યો છે। આજનું કરણ એટલે તૈતિલ કરણ બની રહ્યું છે અને આજની રાશિ અર્થાત આજે વૃશ્ચિક રાશિ બની રહી છે। જે બાળકોનો અવતરણ આજ રોજ થાય એની જન્મ રાશિ વૃશ્ચિક રહેશે, જેના વર્ણના અક્ષરો રહેશે ન અને ય, તે પ્રમાણે નામકરણ કરવું શુભ અને હિતાવ રહી શકે। આ છે આજના દિવસનું પંચાંગ। જી બિલકુલ, દિવસનું પંચાંગ આપણે જાણી લીધું છે અને હવે વાત કરવાના છે આજના દિવસે કેવા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે અને શું વિશેષ યોગ છે। જી બિલકુલ, આજના દિવસના શુભાશુભ મુહૂર્તોની વાત કરીએ તો આજે રાહુ કાલમનો સમય સવારે 9 કલાક ને 16 મિનિટથી પ્રારંભ કરી 10 કલાક ને 57 મિનિટ સુધી રહેશે, જ્યારે અભિજીત મુહૂર્તનો સમય બપોરે 12 કલાક અને 10 મિનિટથી પ્રારંભ કરી બપોરે 1 કલાક અને 3 મિનિટ સુધી રહેશે। વિજય મુહૂર્ત બપોરે 2 કલાક અને 50 મિનિટથી પ્રારંભ કરી બપોરે 3 કલાક અને 43 મિનિટ સુધી રહેશે। આ છે આજના દિવસનું પંચાંગ। જી, તો દિવસના પંચાંગ વિશે પણ આપણે માહિતી મેળવી લીધી છે અને સાથે દિવસનો વિશેષ મહિમા શું હતો, કયા શુભાશુભ મુહૂર્તો હતા તે પણ આપણે જાણી લીધા છે અને હવે સમય થયો છે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણવાનો। અને તે પહેલા આપને જણાવી દઉં કે જો આપ કંઈ પ્રશ્ન પૂછવા માંગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર દેખાતા નંબર પર આપ સંપર્ક કરી શકો છો। આપના પ્રશ્નોના ઉત્તર અમે આ કાર્યક્રમના અંતમાં આપને આપતા હોઈએ છીએ। ગતરોજ જેટલા પણ દર્શક મિત્રોના પ્રશ્નો હતા તે પ્રશ્નોના ઉત્તર પણ કાર્યક્રમના અંતમાં અમે આપને આપવાના છે, તો આપ તમામ અમારી સાથે જોડાયેલા રહેશો। અને હવે આગળ વધતા શરૂઆત કરીશું મેષ રાશિથી કે મેષ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો બની રહ્યો છે અને કયા ઉપાય લાભદાયી રહેવાના છે તે જાણીશું। બિલકુલ, મેષ રાશિ રાશિચક્રની પ્રથમ રાશિ કે જેના વર્ણના અક્ષરો બને છે અ, લ અને ઈ। આવા જાતકો માટે આજે કામકાજમાં સરળતા સાબિત થશે। આ ઉપરાંત આજે તમને ક્યાંકથી ફસાયેલા નાણાં પરત મળે, જેથી તમને સંતોષનો આજે અનુભવ થઈ શકે એમ છે। તમે કાર્યસ્થળ પર મિત્રની મદદ કરવા માટે આગળ આવશો, જેથી તમારું માન અને સન્માન આજે વધતું જોવા મળી શકે। આ ઉપરાંત આજે ખરીદારી થાય, બજેટનું ધ્યાન અવશ્ય રાખવું આજે આપના માટે શુભ સાબિત થશે। એકંદર દિવસ આપના માટે શુભ અને મંગલકારી છે। વાત કરી ઉપાયની, આજે કયો ઉપાય છે જે કરવાથી આપને લાભની સ્થિતિ જોવા મળી શકે, તો આજે શનિદેવના દર્શન કરવા અને સરસવના તેલનો દીવો કરવો એ આજે આપના માટે લાભપ્રદ સાબિત થશે। વાત કરી શુભ રંગ વિશે, તો આજે મેષ રાશિના જાતકો માટે મરૂન રંગ શુભ અને મંગલકારી છે। કોઈ પણ રીતે આપ આ રંગનો પ્રયોગ કરો છો તો દિવસ આપના માટે શુભ સાબિત થશે। વાત કરીએ શુભ મહામંત્ર વિશે, આજે આપના માટે શ્રેષ્ઠ મંત્ર રહેશે ઓમ અંગારકાય નમઃ। આ મંત્રનો જાપ કરો, દિવસ આપના માટે શુભ, મંગલપ્રદ અને ભાગ્યવર્ધક સાબિત થશે। જી, તો હતું મેષ રાશિના જાતકોનું રાશિફળ। મેષ રાશિના જાતકોએ આજે કયા ઉપાય કરવાના છે તે વિશે પણ માહિતી મેળવી લીધી અને હવે વાત કરીશું વૃષભ રાશિની। વૃષભ રાશિના જાતકો માટે આજે કેવા યોગ બની રહ્યા છે તે જાણીએ। વૃષભ રાશિ રાશિચક્રની બીજી રાશિ કે જેના વર્ણના અક્ષરો બને છે બ, વ અને ઉ। આવા જાતકો માટે આજે છુપા શત્રુઓથી સાવધાન રહેવાની જરૂર છે। તેઓ પરેશાન કરવાની આજે કોશિશ કરી શકે એમ છે। તો સાથે આજે આંખ અને કાન ખુલ્લા રાખીને કામ કરવું એ આપના માટે શુભ સાબિત થશે। આજે માતા સાથે કેટલાક વૈચારિક મતભેદો સંભવી શકે છે। આજે તમને સાંજથી રાત સુધી કોઈ શુભ સમારોહમાં ભાગ લેવાનો મોકો મળી શકે એ રીતની પણ સ્થિતિ છે। એકંદરે દિવસ આપના માટે મિશ્ર પ્રતિસાદવાળો જોવા મળી રહ્યો છે। વાત કરીએ ઉપાયની કે જે ઉપાય કરતા વિશેષ લાભની સ્થિતિ બને, તો આજે સમીના ઝાડને જળ અર્પિત કરવું અને ચોખાનું જરૂરિયાતમંદોને દાન કરવું આપના માટે શુભ સાબિત થશે। વાત કરીએ શુભ રંગની, તો આજે વૃષભ રાશિના જાતકો માટે આસમાની રંગ શુભ અને મંગલકારી છે।
તો સાથે જાણી કયો મંત્ર છે જેનો જાપ કરો આપના માટે આજે કલ્યાણકારી સાબિત થશે. ઓમ હમ હનુમતે નમઃ આ મંત્રનો જાપ આજે આપના માટે શુભ અને મંગલકારી સાબિત થશે. જી તો વૃષભ બાદ હવે વાત કરવાના છે મિથુન રાશિની, અને મિથુન રાશિના જાતકો માટે આજે કેવો દિવસ બની રહ્યો છે, સાથે કઈ બાબતોમાં ધ્યાન રાખવાની જરૂર છે અને કેવા ઉપાય લાભદાયી રહેવાના છે તે જાણીએ. મિથુન રાશિ રાશિચક્રની ત્રીજી રાશિ કે જેના વર્ણના અક્ષરો છે ક, છ અને ગ. આવા જાતકો માટે આજે કોઈ મહત્વપૂર્ણ કામ શરૂ કરી શકાશે જે ભવિષ્યમાં તમને સારી સફળતા આપી શકશે. ભાઈઓના સહયોગથી તમારા અટકેલા કાર્યો આજે પૂર્ણ થતા જોવા મળી રહેશે. તો સાથે નોકરી કરતા લોકોને પદ અને પ્રભાવમાં સારો એવો વધારો થતો જોવા મળશે. જો તમે રિયલ એસ્ટેટમાં કોઈ રોકાણ કરવા માંગો છો તો આજનો દિવસ આપના માટે શુભ સાબિત થશે. એકંદર દિવસ આપના માટે શુભ છે. વાત કરીએ ઉપાયની, કયો ઉપાય આજે આપના માટે મંગલકારી નીવડશે. તો આજે ગાય માતાને ઘાસ ખવડાવવું અને વહેતા પાણીમાં થોડા કાળા અડદને વહેતા કરવા આપના માટે મંગલકારી સાબિત થશે. શુભ રંગની જો વાત કરવામાં આવે તો આજે આપના માટે શ્રેષ્ઠ રંગ રહેશે કથ્થઈ રંગ. આજે કોઈ પણ રીતે કથ્થઈ રંગનો પ્રયોગ આપના માટે શુભ અને મંગલકારી સાબિત થશે. શુભ મંત્રની જો વાત કરીએ તો આજે આપના માટે શ્રેષ્ઠ મંત્ર રહેશે ઓમ કપિન્દ્રાય નમઃ. આ મંત્રનો જાપ કરો, દિવસ આપના માટે શુભ અને મંગલપ્રદ સાબિત થઈ જશે. જી તો મિથુન રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, અને મિથુન બાદ હવે વાત કરીએ કર્ક રાશિની. કર્ક રાશિના જાતકો માટે કેવો દિવસ બની રહ્યો છે અને કેવા શુભ મંત્રોના જાપ આપને શુભ ફળ આપવાના છે તે જાણીએ. કર્ક રાશિ રાશિચક્રની આ ચોથી રાશિ કે જેના વર્ણના અક્ષરો બને છે ડ અને હ. આવા જાતકો માટે આજે મહત્વપૂર્ણ નિર્ણયો લઈ શકાશે. તો સાથે ભાઈ કે બહેનના લગ્ન માટે પરિવારમાં કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયોનું પણ સ્થાન થઈ શકે, નિર્ણય લેવી શકે. જો તમે રોજગારની શોધમાં હો તો આજ આપને રોજગારની ઉત્તમ તકો પ્રાપ્ત થાય એ રીતના પણ ગ્રહમાન બની રહ્યા છે. નોકરી કરતા લોકો માટે આજે ક્યાંકથી સારી ઓફર કે સારી તક મળી શકે એમ છે. એકંદર દિવસ આપના માટે શુભ છે. વાત કરી ઉપાયની તો આજે આપે હનુમાનજીની પૂજા કરવી અને સુંદરકાંડનો પાઠ કરવો આપના માટે મંગલકારી સાબિત થશે. શુભ રંગની જો વાત કરવામાં આવે તો કર્ક રાશિના જાતકો માટે આજે સફેદ રંગ શુભ અને મંગલકારી છે. શુભ મંત્રની વાત કરીએ તો આજે કર્ક રાશિના જાતકો માટે શ્રેષ્ઠ મંત્ર રહેશે ઓમ હરિમર્કટાય નમઃ. આ મંત્રનો જાપ આજે આપના માટે કલ્યાણકારી સાબિત થશે. જી તો કર્ક બાદ હવે વાત સિંહ રાશિની કરીશું. સિંહ રાશિના જાતકો માટે કેવો દિવસ બની રહ્યો છે અને કયા ઉપાય આપના માટે લાભદાયી રહેવાના છે તે જાણીએ. સિંહ રાશિ રાશિચક્રની પાંચમી રાશિ જેના વર્ણના અક્ષરો છે મ અને ટ. આવા જાતકો માટે આજે સિંહ રાશિના લોકો માટે સંબંધ, પ્રેમ અને સહયોગથી ભરપૂર સાબિત થશે. આજે સમાજના કલ્યાણ માટે પણ કેટલાક કામ આપ કરી શકો એમ છો જે તમને સારા પરિણામો પ્રાપ્ત કરાવશે. સાંજનો સમય આધ્યાત્મિકતામાં પસાર થશે અને ધાર્મિક કાર્યોમાં પણ આપની રુચિ કે રસ વધતો જોવા મળશે. લાંબા સમયથી વૈવાહિક જીવનમાં જે તણાવ ચાલી રહ્યો છે એ આજે સમાપ્ત થતો જોવા મળી રહ્યો છે. એકંદર દિવસ આપના માટે શુભ અને મંગલપ્રદ જોવા મળી રહ્યો છે. વાત કરી ઉપાયની તો આજે આપના માટે શ્રેષ્ઠ ઉપાય રહેશે શનિ મંદિરમાં છાયાદાન કરવું. શુભ રંગની જો વાત કરીએ તો આજે આપના માટે વાદળી રંગ શુભ અને મંગલકારી છે. ઉપાયની સાથે મંત્ર જાપ તો આજે આપના માટે શ્રેષ્ઠ મંત્ર રહેશે ઓમ હમ હનુમતે રુદ્રાત્મકાય હુમ ફટ. આ મંત્રનો જાપ આપના માટે કલ્યાણકારી સાબિત થશે. જી તો સિંહ રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું. હવે વાત કરીશું કન્યા રાશિની કે કન્યા રાશિના જાતકો માટે આજે કેવા યોગ બની રહ્યા છે તે જાણીશું. કન્યા રાશિ રાશિચક્રની છઠ્ઠી રાશિ જેના વર્ણના અક્ષરો છે પ, ઠ અને અણ. આવા જાતકો માટે આજે સહકર્મીઓની મદદથી કોઈ પ્રોજેક્ટ પૂરો થઈ શકે એમ છે. કોઈ વડીલ વ્યક્તિના હસ્તક્ષેપ થકી પરિવારમાં ચાલતો વિવાદ આજે ઉકેલાશે કે શાંત થશે. તમે તમારા માતા પિતા સાથે ક્યાંક બહાર ફરવા જવાનું આજે આયોજન કરી શકો એમ છો. તો સાંજે તમને તમારા પરિવારના સભ્યો સાથે દેવ દર્શન વગેરે માટે પણ જઈ એના આશીર્વાદ પ્રાપ્ત કરી શકો. દિવસ એકંદરે શુભ છે. વાત કરી ઉપાયની આજે તુલસીજીને નિયમિત જળ ચડાવો એમ જળ ચડાવવું અને દીપ પ્રજ્વલિત કરો આપના માટે શુભ સાબિત થશે. શુભ રંગની જો વાત કરીએ તો આજે આપના માટે શ્રેષ્ઠ રંગ રહેશે મોરપીંછ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ હિતાવહ સાબિત થશે. વાત કરીએ મંત્ર જાપ વિશે તો આજે આપના માટે શ્રેષ્ઠ મંત્ર રહેશે ઓમ પવન તનયાય નમઃ. આ મંત્રનો જપ કરો, દિવસ આપના માટે મંગલકારી નીવડશે. જી તો કન્યા રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, અને ચોક્કસથી જો આપ ઉપાય કરશો તો આપને આજે દિવસ માટે અચૂકાનો લાભ મળવાનો છે. હવે વાત કરીશું તુલા રાશિની. તુલા રાશિના જાતકો માટે કેવો દિવસ બની રહ્યો છે તે જાણીએ. તુલા રાશિ રાશિચક્રની સાતમી રાશિ કે જેના વર્ણના અક્ષરો છે ર અને ત. આવા જાતકો માટે આજે બિઝનેસ પાર્ટનર સાથે સંબંધો પણ ફાયદાકારક સાબિત થશે. તો તમારે પિતાના સ્વાસ્થ્યનું આજે ધ્યાન રાખવાની આવશ્યકતા પડશે. આજે ઉછીના નાણાં ના આપવા જોઈએ. જો આપો છો તો પરત આવવાની સંભાવનાઓ નહીવત થઈ જશે.
સાથે સાંજે ઘરે કોઈ મહેમાનનું આગમન થશે, જે શુભ સાબિત થશે. એકંદર દિવસ શુભ છે. વાત કરી ઉપાયની, તો આજે કાળા કૂતરાને રોટલી આપવી અને અડદની દાળની ખીચડીનું દાન કરવું આપના માટે શુભ સાબિત થશે. શુભ રંગની જો વાત કરીએ તો આજે આપના માટે શુભ રંગ રહેશે ક્રીમ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ આપના માટે મંગલકારી નીવડશે. અને વાત કરીએ મંત્ર જાપ વિશે, તો આજે આપના માટે શ્રેષ્ઠ મંત્ર રહેશે ઓમ રામદૂતાય નમઃ. આ મંત્રનો જાપ કરો, દિવસ આપના માટે કલ્યાણકારી સાબિત થશે. જી, તો તુલા રાશિના જાતકોનું રાશિફળ જાણ્યા બાદ હવે વાત કરીશું વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકો માટે કેવા આજના દિવસે યોગ બની રહ્યા છે તે જાણીએ. વૃશ્ચિક રાશિ રાશિચક્રની 8મી રાશિ, જેના વર્ણના અક્ષરો છે ન અને ય. આવા જાતકો માટે આજે તમને શારીરિક અને માનસિક રીતે થોડા પરેશાન થાવ એ રીતનું ગ્રહમાન બની રહ્યું છે. નોકરી કરતા લોકોને સહકર્મીઓના કારણે કેટલીક સમસ્યાઓનો સામનો પણ આજ કરવો પડી શકે એમ છે. આજે વિદ્યાર્થીઓ માટે ઉચ્ચ શિક્ષણના માર્ગ જે છે પ્રશસ્ત કે મોકળા થતા જોવા મળશે. તો સાથે સાસરી પક્ષ તરફથી આર્થિક લાભ થવાની પણ સંભાવનાઓ જોવા મળી રહી છે. એકંદર દિવસ આપના માટે મિશ્ર પ્રતિસાદવાળો જોવા મળી રહ્યો છે. વાત કરીએ ઉપાયની, તો આજે શનિદેવને સરસવના તેલનો દીવો કરવો એ આપના માટે શુભ સાબિત થશે. વાત કરીએ શુભ રંગની, તો આજે આપના માટે શુભ રંગ છે મરૂન. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ હિતાવહ સાબિત થશે. અને વાત કરીએ મંત્ર જાપ વિશે, તો આજે આપે શિવ પંચાક્ષર મંત્રનો જાપ કરો. ઓમ નમઃ શિવાય આપના માટે કલ્યાણકારી સાબિત થશે. જી, તો વૃશ્ચિક રાશિ બાદ હવે વાત કરીશું ધન રાશિની. ધન રાશિના જાતકો માટે કેવા દિવસ બની રહ્યા છે અને સાથે કયા મંત્રોના જાપ આપના માટે શુભકર સાબિત થવાના છે તે જાણીશું. ધન રાશિ રાશિચક્રની 9મી રાશિ, જેના વર્ણના અક્ષરો છે ભ, ધ, ફ અને ઢ. આવા જાતકો માટે આજે પોતાના સ્વાસ્થ્ય લઈને થોડીક સાવધાની રાખવાની આવશ્યકતા રહેશે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તમારે ભવિષ્ય માટે થોડી બચત કરવી આવશ્યક સાબિત થશે. આ ઉપરાંત સામાજિક કાર્યોમાં સક્રિયપણે આજે આપ ભાગ લઈ શકો એમ છો. સાથે રોજગારની દિશામાં જો પ્રયાસ કરી રહ્યા હો તો એમાં અવશ્ય ઉત્તમ તક કે લાભની સ્થિતિ આજે બનતી જોવા મળશે. એકંદર દિવસ આપના માટે શુભ છે. વાત કરી ઉપાયની, આજે હનુમાનજી મહારાજને સિંદૂર અર્પણ કરવું અને બુંદી પ્રસાદમાં ભોગ લગાવી શુભ સાબિત થશે. શુભ રંગની જો વાત કરીએ તો આજે આપના માટે ઘાટો પીળો રંગ શુભ અને મંગલકારી સાબિત થશે. વાત કરીએ મંત્ર જાપ વિશે, તો આજે ધન રાશિના જાતકો માટે વિશેષ મંત્ર રહેશે ઓમ ભક્ત પ્રિયાય નમઃ. આનો જાપ કરો, દિવસ આપના માટે કલ્યાણકારી સાબિત થશે. જી, અને હવે વાત કરીશું મકર રાશિની. મકર રાશિના જાતકો માટે આજે કઈ બાબતોમાં ધ્યાન રાખવાની જરૂર છે અને આજનો દિવસ કેવો બની રહ્યો છે તે જાણીશું. મકર રાશિ રાશિચક્રની 10મી રાશિ કે જેના વર્ણના અક્ષરો બને છે ખ, જ અને જ્ઞ. આવા જાતકો માટે તમે તમારા કરિયરમાં કેટલાક શુભ સમાચાર આજ સાંભળી શકો એમ છો. વિદેશથી વ્યાપાર કરતા લોકો માટે આજે કોઈ સારા સમાચાર મળવાની સંભાવનાઓ દ્રષ્ટિગોચર થઈ રહી છે. બાળકને સારું કામ કરતા જોઈને મનમાં તમે આજે આનંદનો અનુભવ કરી શકશો. તો સાથે સાસરી પક્ષના કોઈ વ્યક્તિ સાથે વિવાદ સર્જાઈ શકે છે, તો તેનાથી સંબંધોમાં તિરાડ આવી શકે, તો વાદ વિવાદથી બચવા પ્રયાસ કરવો શુભ સાબિત થશે. વાત કરીએ ઉપાયની, તો આજે હનુમાનજીની સાથે શનિદેવની પણ પૂજા કરવી આપના માટે શુભ સાબિત થશે. વાત કરીએ શુભ રંગની, તો આજે આપના માટે શુભ રંગ છે કાળો. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ આપના માટે મંગલકારી સાબિત થશે. અને વાત કરીએ મંત્ર જાપ વિશે, તો આજે આપના માટે શ્રેષ્ઠ મંત્ર રહેશે ઓમ શૂલહસ્તાય નમઃ. યથાસંભવ જાપ આપના માટે લાભકારી સાબિત થશે. જી, તો મકર રાશિ બાદ હવે વાત કરીશું કુંભ રાશિની. કુંભ રાશિના જાતકો માટે કેવો યોગ આજના દિવસે બની રહ્યો છે તે જાણીએ. કુંભ રાશિ રાશિચક્રની 11મી રાશિ કે જેના વર્ણના અક્ષરો છે ઘ, સ, શ અને શ. આવા જાતકો માટે આજે પોતાના દિલની વાત સાંભળીને કામ કરશો તો અવશ્ય લાભ પ્રાપ્ત થશે. આજે તમારું મન પ્રસન્ન રહેશે અને વ્યાપાર માટે નિર્ણયો પણ લઈ શકાશે. જો તમે પાર્ટનરશિપના બિઝનેસને આજે કરતા હો તો આજે સાવચેત રહેવું જોઈએ. કંઈક ખોટું થવાની સંભાવનાઓ બની શકે છે. આજે તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનવાના પણ યોગો છે. એકંદર દિવસ આપના માટે શુભ રહેશે. વાત કરીએ ઉપાયની, આજે હનુમાન ચાલીસાનો પાઠ કરવો અને ચમેલીના તેલના 5 દીવા પ્રગટ કરવા આપના માટે મંગલકારી નીવડશે. અને જાણીએ હવે શુભ રંગ. આજે આપના માટે શ્યામ રંગ શુભ અને મંગલપ્રદ છે. કોઈ પણ રીતે આનો પ્રયોગ કરી શકાય. મંત્ર જાપની વાત કરીએ તો આજે આપના માટે ઉત્તમ રહેશે ઓમ રામ રામાય નમઃ. આ મંત્રનો જાપ કરો, દિવસ મંગલકારી સાબિત થશે. જી, તો કુંભ રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું અને હવે વાત કરવાના છે રાશિ ચક્રની અંતિમ રાશિ મીન રાશિ વિશે. અને મીન રાશિના જાતકો માટે કેવા યોગ આજે બની રહ્યા છે તે જાણીશું. મીન રાશિ રાશિચક્રની 12મી કે અંતિમ રાશિ જેના વર્ણના અક્ષરો છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે આજનો દિવસ તમારા માટે ખૂબ જ સમજદારીથી આગળ વધવા વાળો સાબિત થશે.
તમે તમારા પેન્ડિંગ કામ આજ પૂર્ણ કરવામાં પ્રયત્નમાં વ્યસ્ત રહીશું. રોજગાર સંબંધિત સારા સમાચાર આજે આપને સાંભળવા મળી શકે એમ છે. તમે લાંબા સમય પછી કોઈ જૂના મિત્રની મુલાકાત લેશો જે આપના માટે શુભ અને મંગલપ્રદ સાબિત થશે. એકંદર દિવસ આપના માટે શુભ રહેશે. વાત કરી ઉપાયની, તો આજે વડીલોની સેવા કરવી આપના માટે શ્રેષ્ઠ ઉપાય સાબિત થશે. શુભ રંગની જો વાત કરીએ તો આજે આપના માટે શુભ રંગ રહેશે સોનેરી. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ આપના માટે મંગલકારી નીવડશે. અને વાત કરીએ મંત્ર જાપ વિશે, તો આજે આપના માટે શ્રેષ્ઠ ઉત્તમ મંત્ર રહેશે ઓમ શ્રી રામાય નમઃ. આનો જાપ કરો, દિવસ આપના માટે કલ્યાણકારી સાબિત થશે. જી તો દર્શક મિત્રો, 12 રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું છે અને હવે સમય થયો છે જેટલા પણ દર્શક મિત્રોના પ્રશ્નો પૂછ્યા હતા તે પ્રશ્નોના ઉત્તર આપવાનો સમય થયો છે. આશુતોષજી, જણાવશો કયા દર્શક મિત્રો હતા, શું પ્રશ્નોના ઉત્તર છે? જી બિલકુલ. ગઈકાલે પ્રથમ કોલર હતા હસમુખભાઈ. એમનો પ્રશ્ન હતો ટ્રાવેલિંગનો વ્યવસાય કરે છે, ભવિષ્યમાં કેવું રહેશે? બિલકુલ હસમુખભાઈ, આપની કુંડલીમાં દસમ સ્થાનનો જે સ્વામી છે એ શનિ છે અને તે વિદ્યમાન છે, માટે અવશ્ય લાભ કરતા જ આ વ્યાપાર વ્યવસાય તમારા માટે રહેશે. વધારે શુભતાની પ્રાપ્તિ માટે આપ શનિનું રત્ન ધારણ કરી શકો, કારણ કે શનિ આપના માટે યોગકારક પણ છે. અમેથિસ્ટ રત્ન આપના માટે શુભ સાબિત થશે. બીજા કોલર છે હર્ષભાઈ. એમના પ્રશ્ન છે લગ્ન યોગ ક્યારે છે? હર્ષભાઈ, મેષ લગ્નની આપની કુંડલી બની છે. 12મે શનિ, મંગળ, સૂર્ય, બુધ આ બધા ગ્રહો વિરાજમાન છે, એટલે વિલંબ અવશ્ય થાય. શનિ મંગળના મંત્ર જાપ કરો, કલ્યાણકારી સાબિત થશે. પણ આ વર્ષે આપના લગ્ન યોગો જોવા મળી રહ્યા છે. જલ્દીથી શુભ સારા સમાચાર મળવાની પણ સંભાવનાઓ છે. બીજા કોલર છે દશરથભાઈ. એમનો પણ પ્રશ્ન છે લગ્ન યોગ ક્યારે છે? દશરથભાઈ, આપની કુંડલીમાં 7મે શનિ ગુરુ છે, તો આની શાંતિ કરાવવી આવશ્યક છે. 2025ના માર્ચ મહિના પછી લગ્ન યોગો પ્રબળ બનતા જોવા મળે છે. બીજા કોલર છે ઉષાબેન. એમનો પ્રશ્ન છે કોઈની સાથે લેણું નથી ને ભવિષ્ય કેવું રહેશે? બેન, આપની કુંડલીને જોતા આપને સૂર્ય થોડો નબળો છે. સૂર્યની ઉપાસના કરો, એ આપના માટે કલ્યાણકારી સાબિત થશે. સૂર્યનારાયણને નિત્ય જળ અર્પણ કરવું અને આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરવાથી યશની પ્રાપ્તિ થઈ શકે એમ છે. સ્વભાવમાં થોડી નરમાશ રાખવી આપના માટે વધારે કલ્યાણકારી સાબિત થશે. બીજા કોલર છે ટીયાબેન. એમના વિશે પ્રશ્ન છે બાળક તોફાની છે અને આરોગ્ય કેવું રહેશે? આરોગ્યની બાબતે જોઈએ તો રુદ્રાભિષેક કરવો કલ્યાણકારી સાબિત થશે. 19 જાન્યુઆરી 2025 પછી આરોગ્યમાં વધારે લાભની સ્થિતિ જોવા મળી શકે. અને તોફાની નાની ઉંમર છે ત્યાં સુધી બાળક અવશ્ય તોફાની રહેશે. ગ્રહો એ રીતના છે, પણ એકંદરે ભવિષ્ય ઘણું સારું છે. બીજા કોલર છે પિયુષભાઈ. એમનો પ્રશ્ન છે નોકરી ધંધામાં તકલીફો ખૂબ રહ્યા કરે છે, કોઈ ઉપાય? પિયુષભાઈ, આપની કુંડલીના ભાગ્ય સ્થાન એટલે 9મા સ્થાનમાં સૂર્ય અને રાહુનો ગ્રહણ યોગ બન્યો છે. તો સૌથી પહેલા આ ગ્રહણ યોગની શાંતિ કરાવી. અને વર્તમાન સમયમાં રાહુની દશા પણ ચાલી રહી છે, એટલે થોડીક તકલીફો અવશ્ય જોવા મળશે, જે 2026 સુધી આ દશા ચાલવાની છે. તો આ અવધિમાં લક્ષ્મીજીની ઉપાસના કરવી આપના માટે કલ્યાણકારી સાબિત થાય. ઓમ મહાલક્ષ્મી નમઃ આ મંત્રનો જાપ આપના માટે કલ્યાણકારી સાબિત થઈ શકે. લક્ષ્મી મંદિરમાં દરરોજ દર્શન કરવા અથવા તો શુક્રવારે દર્શન કરવા આપના માટે કલ્યાણકારી સાબિત થશે. જી તો આ તમામ દર્શક મિત્રોના જે પ્રશ્નો હતા તેમના ઉત્તર આશુતોષજીએ આપી દીધા છે અને આજે પણ જેટલા દર્શક મિત્રોના પ્રશ્નો આવ્યા છે તેમના પણ ઉત્તર આવતીકાલે અમે કાર્યક્રમમાં આપને આપવાના છે. આપ તમામ અમારી સાથે જોડાયેલા રહેશો. અને આશુતોષજીને પણ આપ જો કંઈ પ્રશ્ન પૂછવા માંગતા હોય પર્સનલીમાં, તો તેમનો પણ પર્સનલ કોન્ટેક્ટ છે તે કાર્યક્રમના અંતમાં આપને જોવા મળશે. આપ તેમનો સીધો સંપર્ક કરી શકો છો. આશુતોષજી સાથે કોઈ પણ નિરાકરણ આપ પૂછવા માંગતા હોય તો તેમને પર્સનલી પણ સંપર્ક કરી શકો છો. તો આશુતોષજી, તમામ જે માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જી, જય ભવાની. દર્શક મિત્રો, આશા છે જે બી માહિતી આપી હશે તે આપને ઉપયોગી લાગી હશે અને નિત્યક્રમ અનુસાર આપણે દરરોજ આ સમય મળતા રહીશું. પરંતુ હાલ મને આપશો રજા. નમસ્કાર.